गुड मॉर्निंग बच्चों। तो આપણે અવરોધનું તાપીય અવલંબન એ વસ્તુ આપણે પૂરી કરી, સંપૂર્ણ કરી, બરાબર। હવે આપણે એ વસ્તુ ઓહમના નિયમ ઉપરથી કરેલું હતું, હા ને। તો શું હતો ઓહમનો નિયમ? તો વાહકો માટે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય, એટલે કે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર હંમેશા શું રહે? અચળ, હા ને। આ જે ગુણોત્તર હતો V અને I નો, V/I, તેને આપણે અવરોધ તરીકે ઓળખેલું હતું, રેઝિસ્ટન્સ કેપિટલ R, બરાબર। ઓકે, એટલે તમે ઓહમના નિયમનું જે પદાર્થમાં પાલન થતું હોય, ઓહમના નિયમનું જે પદાર્થમાં પાલન થતું હોય, બરાબર, તો એમાં V વિરુદ્ધ I કે પછી I વિરુદ્ધ V, તમે જે કેવું તે, બરાબર। તો I વિરુદ્ધ V નો આલેખ એ તમારો સુરેખ મળે। વાહકો માટે I વિરુદ્ધ V નો આલેખ આપણને કેવો મળે? સુરેખ મળે, બરાબર। કેમ કે V અને I એકબીજાના સમપ્રમાણમાં છે, સમજ પડે છે ને? હા, આજે ખાલી આપણે 2 માર્ક્સની થિયરી જોવાની છે, બરાબર, કે એકવાર એ બોર્ડમાં પૂછાઈ ગઈ હતી, તો શાંતિથી સમજો। એટલે વાહકોમાં V અને I એકબીજાના સમપ્રમાણમાં હોય, એટલે V વિરુદ્ધ I કે I વિરુદ્ધ V નો આલેખ એ હંમેશા સુરેખ મળે તમને, બરાબર। એટલે એમાં એવા પદાર્થોમાં ઓહમના નિયમનું પાલન થાય, બરાબર। પણ આ વસ્તુ માત્ર વાહકો માટે જ પોસિબલ છે, બરાબર। બીજા અર્ધવાહકો કરીને પણ આવે, તમે કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનમાં આ વસ્તુ સમજી ગયેલા છે, બરાબર। ઓકે, તમને ખબર અર્ધવાહકો જેવું પણ આવે, સિલિકોન, જર્મેનિયમ, આ શુદ્ધ છે, બરાબર। પછી ગેલિયમ આર્સેનાઇડ, બરાબર, પછી ગેલિયમ ફોસ્ફાઇડ, તો આ બધા એ અર્ધવાહકો કાર્બનિક સંયોજનોથી બનેલા છે, બરાબર। ઓકે, એ બધાનું જો કે એટલું કામ નથી પડતું, પણ આ અર્ધવાહકો શબ્દ મેં નામ લીધો એટલે મેં તમને ઉદાહરણ આપેલા છે, બરાબર। ઓકે, ચાલો કઈ જવા દો। એટલે વાહકોમાં V વિરુદ્ધ I નો આલેખ તમને સુરેખ મળે, એટલે ઓહમના નિયમનું પાલન થાય, બરાબર। તો બધા જ પદાર્થોમાં કે બધા જ ઉપકરણોમાં આ વસ્તુ પોસિબલ નથી, હા ને। એટલે કે V અને I એ એકબીજાના સમપ્રમાણમાં હોવું જરૂરી નથી, બરાબર। એટલે કે એમાં ઓહમના નિયમનું પાલન થતું નથી। ખ્યાલ આવે છે હું શું કહું છું તે? સમજ પડે છે, બરાબર। એટલે અમુક પદાર્થોમાં, એટલે કે અમુક પદાર્થોમાં જો આપણે આ I વિરુદ્ધ V નો આલેખ દોર્યો, સુરેખ હોય એટલે આ ડોટેડ થી બતાવાય સીધો, તો એમાં I અને V એકબીજાના સમપ્રમાણમાં આવે। પણ અમુક ઉપકરણોમાં કે અમુક પદાર્થોમાં આ વસ્તુ સુરેખ નહીં આવે, હા ને। આપણે પ્રકરણ 14 માં અર્ધવાહકોમાં ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, પછી ડાયોડના બહુ બધા પ્રકાર, ઝેનર ડાયોડ, LED, એ બધું જોવાનું છે, બરાબર। તો એવા ઉપકરણોમાં છે ને I વિરુદ્ધ V નો સંબંધ સુરેખ નહીં આવે, બરાબર, થોડો બેન્ડ વળેલી રેખા મળે તમને, બરાબર। એટલે આવા પદાર્થોમાં કે આવા ઉપકરણોમાં તમારું I અને V એકબીજાના સમપ્રમાણમાં હોતા નથી, એટલે ઓહમના નિયમનું પાલન થતું નથી, બરાબર। તો આ ઓહમના નિયમનું પાલન થતું નથી, પણ ઓહમે તો શું કીધેલું ભાઈ?
કે v અને i એકબીજાના શું હોય સમપ્રમાણ, હે ને? પણ આ બધા વસ્તુ માટે પોસિબલ નથી, હે ને? એટલે આજના ટોપિકનું નામ છે ઓહમના નિયમની મર્યાદા સમજાવો 2 માર્ક્સ માટે. એટલે ઓહમ કઈ કઈ જગ્યાએ એની મર્યાદા આપી ગયેલો, ત્યાં સુધી નહીં પહોંચેલો, બરાબર? તો એ મર્યાદા સમજાવી છે, બરાબર? કે ધાતુ તત્વ માટે તો v અને i એકબીજાના સમપ્રમાણમાં જ આવે, બરાબર? પણ અમુક પદાર્થોમાં આવું v અને i એકબીજાના સમપ્રમાણમાં નહીં હોય. થોડીક જો રેખા બેન્ડ થઈ ગયેલી છે, i વિરુદ્ધ v નો આલેખ છે, બરાબર? જો કે તમારો પહેલો જ પ્રયોગ ધોરણ 12 નો ઓહમનો નિયમનો છે, બરાબર? તો એમાં તમે આ વસ્તુ ભણવાના જ છે. તમે એમાં એક તાર લેશો ધાતુ તત્વનો, બરાબર? કોપર કે એલ્યુમિનિયમ કે સ્ટીલ એનો તાર હશે, હા? તો એમાં i અને v ના અવલોકનો વોલ્ટેજ માટે પ્રવાહ માપતા જશો ને પછી v અને i v/i કરીને અવરોધ શોધશો, હા ને? ને પછી આવો આલેખ કરશો, બરાબર? તો એ આલેખ તમને કેવો મળશે? સુરેખ. એટલે ઓહમનો નિયમ થઈ ગયો. સમજ પડી હું શું કહેવા માંગુ છું? તમને ખબર પડી? હા. પણ બધા જ પદાર્થોમાં આવું નહીં હોય. v અને i એકબીજાના સમપ્રમાણમાં હોતા નથી, હા ને? એટલે એવું ઓહમના નિયમનું પાલન થતું નથી. બોલો, પોઈન્ટ નંબર 1 ખબર પડ્યો? મર્યાદામાં સમજ પડ્યો? 3 પોઈન્ટ આપણે સમજવાના છે, બરાબર? ને આ બધા આલેખ છે ને પ્રાયોગિક રીતે આવે, હે ને? પ્રયોગો કરેલા છે ને આવું અવલોકન આવેલું છે, બરાબર? એટલે એને અનુસંધીને આપણે અહીંયા મૂકેલું છે. ક્લિયર? પહેલો નિયમ, પહેલી મર્યાદા ખબર પડી? ઓકે, ચાલો. પછી એવી જ રીતે પ્રકરણ 14 માં છે ને આપણે ડાયોડ સમજવાના છે. ડાયોડ સમજવાના છે. ઓકે, તો ડાયોડ એ પીએન જંક્શન ડાયોડ એવું નામ આવશે ત્યારે, હા ને? p પ્રકારના અર્ધવાહક અને n પ્રકારના અર્ધવાહકને જોડીને pn જંક્શન ડાયોડ બને. એટલે એવું આવશે, હું શું કહું, સાધન છે, બરાબર? એવું ઉપકરણ આવશે, હા ને? એમાં 2 પ્રકારના બાયસિંગ હોય, હા ને? એક ફોરવર્ડ બાયસિંગ આવે, એટલે ધન સાથે ધન અને ઋણ સાથે ઋણ એવું આવે, અને બીજું રિવર્સ બાયસિંગ આવે, એટલે પ્રવાહને ઉલટાવી કાઢે, એટલે ધન સાથે ઋણ અને ઋણ સાથે ધન છેડા જોઈન્ટ કરવામાં આવે, બરાબર? તો એને રિવર્સ બાયસિંગ કહેવાય. એ બધું પ્રકરણ 14 માં છે. આ તો શું ડાયરેક્ટ આવે તો હું તમને કહું કે તમે આગળ જઈને ભણવાના જ છે છેલ્લા પ્રકરણમાં, અર્ધવાહકો, સેમિકન્ડક્ટર્સ, બરાબર? તો એ હું તમને એમ કહેતો છું, હા ને, કે અમુક ડાયોડ જે અર્ધવાહકોથી બનાવેલા હોય, બરાબર? તો એમાં છે ને તમને ફોરવર્ડ બાયસમાં આવી રીતે આલેખ મળે અને રિવર્સ બાયસમાં એમ મળ્યો, આ ફોરવર્ડ અને આ રિવર્સ, i વિરુદ્ધ v નો આલેખ. જો વોલ્ટેજ વધતા ગયા અને પ્રવાહ પણ વધતો ગયો, બરાબર? ઓકે, તેવી જ રીતે આ બાજુ પણ વોલ્ટેજ વધતા ગયા અને પ્રવાહ પણ વધતો ગયો, બરાબર? પણ જો જોઈએ આ બાજુનું જે સેક્શન છે તે ફોરવર્ડ બાયસમાં છે, અપર કેસમાં, હા? તો જો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ છે ને મિલી એમ્પિયર નો મળે, બરાબર? અને રિવર્સ બાયસ એટલે બેકવર્ડ સાઈડ ઉપર, હા ને? પ્રવાહની દિશા જ્યાં ઉલટાવેલી આપણે, તો રિવર્સ સાઈડમાં જો પ્રવાહનું મૂલ્ય માઇક્રો એમ્પિયરમાં મળે, બરાબર? આ બધા અવલોકનો છે ને તમારે પ્રયોગો પણ આવવાના જ છે. પીએન જંક્શન ડાયોડના પ્રયોગો પણ છે જ, તમારે પ્રેક્ટિકલ પણ છે જ, બરાબર? તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ મિલી એમ્પિયરનો મળેલો અને રિવર્સ બાયસમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરમાં મળેલો, હા, બરાબર? તો ફોરવર્ડ બાયસમાં બી અમુક વોલ્ટ આવશે અને રિવર્સ બાયસમાં પણ અમુક વોલ્ટ આવશે, બરાબર? તો વોલ્ટેજના છે ને એક જ ચિહ્ન માટે, વોલ્ટેજના કોઈ એક જ ચિહ્ન કે એક જ મૂલ્ય માટે તમને પ્રવાહનું મૂલ્ય છે ને એક જ નહીં મળે, જુદું જુદું મળે, હે? એટલે વોલ્ટેજનું એક મૂલ્ય માટે પ્રવાહના જુદા જુદા મૂલ્ય મળ્યા. ખ્યાલ આવે? એટલે આ બાજુના વોલ્ટેજ માટે પ્રવાહ જે મળ્યો તે મિલી એમ્પિયરમાં મળ્યો, અને આ બાજુમાં વોલ્ટેજ માટે પ્રવાહનું જે મૂલ્ય મળ્યું તે માઇક્રો એમ્પિયરમાં મળ્યું.
સમજ પડી? એટલે V અને I વચ્ચેનો જે સંબંધ છે ને આ, હે ને, તે વોલ્ટેજના ચિહ્ન પર આધાર રાખે. સમજ પડે? વોલ્ટેજના ચિહ્ન પર આધાર રાખે. એટલે જો વોલ્ટેજના ધન મૂલ્ય માટે અને વોલ્ટેજના ઋણ મૂલ્ય માટે પ્રવાહના અલગ અલગ મૂલ્ય મળે છે. સમજ પડે છે? હા ને, વોલ્ટેજના ધન અને ઋણ મૂલ્ય માટે પ્રવાહ તમને એક માટે મિલી એમ્પિયરમાં મળ્યો અને બીજા માટે માઇક્રો એમ્પિયરમાં મળ્યો. અલગ અલગ પ્રવાહ મળ્યા કે વોલ્ટેજના ધન અને ઋણ મૂલ્ય માટે. બટ આવું નહીં થવું જોઈએ ને. તો ઓમે તો કીધું કે V અને I સમપ્રમાણમાં, એટલે એક જ વોલ્ટેજ માટે એક જ પ્રવાહ મળે. બોલો, આ પણ ખોટું પડ્યું. એટલે એ પણ ઓહમના નિયમની મર્યાદા કહેવાય. બોલો, સમજ પડી? હા ને. ત્રીજું પહાડીઓ આલેખ છે. પહાડીઓ, બરાબર. એમાં I વિરુદ્ધ V ની જ્યારે કેરેક્ટરિસ્ટિક જોઈ, હા ને, તો આવો આલેખ છે ને તમને ગેલિયમ આર્સેનાઇડમાં આવશે. આ એક કાર્બનિક સંયોજન વાળું અર્ધવાહક છે, બરાબર. આ પદાર્થથી આ અર્ધવાહકથી LED બનાવે. LED તમને ખબર છે? ઝબૂકિયા, હા, એ આ અર્ધવાહકોથી બનાવે. લાઇટ એમિટિંગ ડાયોડ. દિવાળી નાની નાની લાઇટ આવે છે, દિવાળીમાં આપણે ઘરની બહાર લગાવીએ ને, તે આ પદાર્થથી બનાવેલી. એમાં જ્યારે V વિરુદ્ધ I ની જો કેરેક્ટરિસ્ટિક જોઈને, તો I વિરુદ્ધ V નો જે આલેખ છે ને, તો આવો પહાડીઓ મળ્યો. હા, તો એમાં જો તો આ મેં પ્રવાહનું કોઈ એક મૂલ્ય રાખ્યું, હા, તો એના માટે એકવાર આ વોલ્ટેજનું મૂલ્ય મળ્યું ને બીજી વાર આ વોલ્ટેજનું મૂલ્ય મળ્યું. એટલે એક જ પ્રવાહના મૂલ્ય માટે બે વોલ્ટેજ મળ્યા આપણને. સમજ પડી? એક જ પ્રવાહના મૂલ્ય માટે આપણને બે વોલ્ટેજ મળ્યા. એટલે વોલ્ટેજ અને પ્રવાહના અનન્ય મૂલ્ય મળવા જોઈએ, પણ મળતા નથી. V અને I વચ્ચેનો સંબંધ અનન્ય ન મળે. એટલે કે I ના એક જ મૂલ્ય માટે વોલ્ટેજના એક કરતા વધારે મૂલ્ય મળતા છે. હા, તો આ પણ ઓહમના નિયમને અહીંયા ખોટું પાડ્યું. તો આ પણ શું કહેવાશે? ઓહમના નિયમની મર્યાદા. અને આવો આલેખ એ તમને કોનામાં મળે? એક અર્ધવાહક છે, ગેલિયમ આર્સેનાઇડ, કાર્બનિક સંયોજન છે, બરાબર. શુદ્ધ અર્ધવાહક નથી, બરાબર. આ કાર્બનિક સંયોજનનું અર્ધવાહક છે. બોલો, સમજ પડી? જો કે આ કોન્સેપ્ટ જે છે તે અર્ધવાહકો, ડાયોડ, પછી ગેલિયમ આર્સેનાઇડ, એ બધું પ્રકરણ 14 માં અને કેમિસ્ટ્રીમાં તમને આવશે. એટલે આ વસ્તુ તમને વધારે ખ્યાલ આવશે. ક્લિયર થશે? 3 ટોપિક ખબર પડી ને? 2 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછાઈ શકે, બરાબર. ચાલો, હવે એક નોંધ છે. એટલે ચોપડીમાં એક પાનું ભરીને આખું અવરોધકતા તાપમાન સાથેનું સંબંધ વાળું તમને કંઈક આપેલું છે. હા ને, એટલે આપણા માટે 3 પદાર્થના 3 પ્રકાર હોય વાહકતાની દ્રષ્ટિએ. એક સુવાહક એટલે આપણા ધાતુ તત્વ, એક અર્ધવાહક અને ત્રીજું અવાહક. પણ અવાહક તો વિદ્યુતનું વહન જ નહીં કરે, એટલે અવાહકની તો આપણે ચર્ચા જ નહીં કરીએ, બરાબર. એટલે આપણા પાસે 2 પ્રકાર હોય, એક સુવાહક અને બીજો અર્ધવાહક. પણ તમને ખબર, અમુક સુવાહકોનું અર્ધવાહકો કે અવાહકો સાથે મિશ્રણ કરીને એલોય બનાવવામાં આવે. એલોય એટલે મિશ્ર ધાતુ. તો એની પણ આપણે ચર્ચા કરીશું. હા, તો એક અવલોકન છે કે ધાતુ તત્વ એટલે કોપર ધાતુ લીધેલી. હા, ને આપણે જોયું કે અવરોધકતા એ તાપમાન પર આધાર રાખે. આપણે 5 દાખલા કર્યા. તાપમાન પ્રમાણે અવરોધકતા, અવરોધ બદલાય. હા, તો એક પ્રયોગ એમ કે જ્યારે તમે ધાતુ તત્વો માટે તાપમાન વધારો તો અવરોધ વધે. તો અવરોધ વધે તો R બરાબર ρL/K, અવરોધકતા પણ શું થાય? વધે. એટલે આવી રીતે આલેખ મળેલો વધતો. હા, તાપમાન ટેમ્પરેચર વધાર્યું તો અવરોધકતા પણ શું થઈ? વધી. બરાબર. તો
આ ધાતુ તત્વ માટે આવ્યું, બરાબર. ચાલો બીજું એ મિશ્ર ધાતુ માટે. મિશ્ર ધાતુ કઈ કઈ છે? તો નિક્રોમ છે, આપણે દાખલા કર્યા, બરાબર. પછી મેંગેનીન છે, આપણે લાસ્ટ દાખલો કર્યો. તો એ બધામાં આપણે સાબિત કરેલું કે એ અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે, એવું આપણે લાસ્ટમાં લખેલું ને. હા, તો એ મેંગેનીન કે નિક્રોમ જે મિશ્ર ધાતુ છે, હા, એમાં ρ વિરુદ્ધ T નો આલેખ છે ને, એમાં તમે તાપમાન વધારતા જાઓ પણ અવરોધકતા એટલી બધી ઉપર નથી જતી. જો સ્ટ્રેટ સમાંતર જેવી જ છે, થોડું ઘણું ઉપર જતું છે આવી રીતે. હા, તો આ વસ્તુ શું કે મિશ્ર ધાતુઓમાં અવરોધકતા એ તાપમાનથી લગભગ સ્વતંત્ર જેવી છે. થોડું ઘણું વધે, તાપમાન વધારે તો અવરોધકતા થોડી ઘણી વધે, એટલે લગભગ તાપમાનથી અવરોધકતા શું છે? સ્વતંત્ર જેવી. એ કોનામાં આપણે મૂક્યું? મિશ્ર ધાતુમાં મૂક્યું, નિક્રોમ, મેંગેનીન એ બધામાં, બરાબર. અને ત્રીજું એ અર્ધવાહકો માટે. જો અર્ધવાહકો આખું ઉલટું છે, વાહકોમાં તાપમાન વધારો અવરોધકતા વધે, બરાબર, પણ અર્ધવાહકોમાં તાપમાન વધારો તો અવરોધકતા જો નીચે આવતી છે. સમજ પડે છે તમને? હા, એટલે આ જો ક્વેશ્ચન પૂછવાનો હોય તો એમસીક્યુ માટે પૂછી શકાય. શેના માટે પૂછી શકાય? એમસીક્યુ માટે. એટલે આ વસ્તુને આપણે નોંધ લઈ લેશું. શેના માટે? એમસીક્યુ ના કોન્સેપ્ટમાં. તો અર્ધવાહકોમાં તમે તાપમાન વધારો તો અવરોધકતા વધે નહીં, અર્ધવાહકો માટે ઘટે. જો આલેખ નીચે આવતો છે ને, એટલે અર્ધવાહકોનું તાપમાન વધતા અવરોધકતા શું થાય છે? ઘટે છે. હે, એટલે હું શું કહું કે ભાઈ જો તમે જનરલી બધા આપણા ઇલેક્ટ્રિકના વિદ્યુતીય ઉપકરણો જે હોય તો તમે વોલ્ટેજ ને એવું બધુંના લીધે એ પદાર્થ ગરમ થાય, હા ને, અને ગરમ થતું હોય તો જો તાપમાન વધતું હોય તો એ સુવાહક, હા ને, તાપમાન વધતું હોય તો અવરોધકતા વધે તો એ એટલી બધી તમને કન્ડક્ટિવિટી નથી આપવાની, હા ને. પણ અવરોધ અર્ધવાહકોમાં તમે તાપમાન વધતું જાય અંદર તો અવરોધકતા પાછી શું થાય? ઘટતી જાય. ને અવરોધકતા ઘટે તો વાહકતા વધે, હા ને. એટલે મોસ્ટ પ્રોબેબલી આપણા જેટલા પણ ઇલેક્ટ્રિક ઉપકરણો છે, બરાબર, તો એ બધા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં દ્રવ્ય એ કયું વાપરવામાં આવે? અર્ધવાહક. સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ, પછી ગેલિયમ ફોસ્ફાઇડ, હા ને, એ બધા વાપરવામાં આવે. બોલો, આ એમસીક્યુ માટેનું નોંધ ખબર પડી તમને? બરાબર. ને આ જે સવાલ હતો તે ઓહમના નિયમની મર્યાદા એકવાર બોર્ડમાં પૂછાયેલી છે અને 2 માર્ક્સ માટે પૂછી શકાય. થશે? ઓકે, હા ને. થેન્ક યુ.